તો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ નંબર 4 જે છે લાયન ઓર ડોંકી એ ચેપ્ટરનું આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો જોઈએ એક્ટિવિટી નંબર 1 કે નીચેના ચિત્રોને તેમની ક્રિયા સાથે જોડવાના છે। તો જોઈ શકો છો રીડ જે બીજા નંબરનું ચિત્ર છે, છોકરું વાંચી રહ્યું છે। પછી સિંગ એટલે ગાવું, તો જે લાસ્ટ નંબરનું ચિત્ર છે એ મિત્રો એક છોકરી ગાઈ રહી છે। પછી છે પ્લે, તો પ્લેની અંદર જોઈ શકો છો પહેલા નંબરનું જે ચિત્ર છે બે છોકરાઓ સરસ મજાના રમી રહ્યા છે। પછી જે ક્લેપ એટલે તાળી પાડવી, તો જે ત્રીજા નંબરનું છોકરું છે એ મિત્રો તાળી પાડી રહ્યું છે। ડાન્સ એટલે કે નાચવું, અને જે મિત્રો ચોથા નંબરની અંદર ચિત્ર આપેલું છે એની અંદર છોકરી નૃત્ય કરી રહી છે, તો આપણો આવી જશે ડાન્સ। એક્ટિવિટી 2 આપેલ જોડકા જોડવાના છે, એનિમલ છે ને ક્રિસીસ છે। ડોંકીસ તેમાં શું આવશે? બ્રેસ એટલે કે એમના અવાજ સાથે જોડવાના છે। લાયન તેમાં આવશે રોર્સ, ડોગ તેમાં આવશે બ્રેક્સ, કેટ તેમાં શું આવશે? મિવ્સ, કાઉ તેમાં આવશે મૂન્સ, ડક તેમાં આવશે ક્વિક્સ, ક્યુક આવશે। જોઈ શકો છો સંપૂર્ણ જોડકા તમને જોડીને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાના છે, પછી તમારા સ્વધ્યન પોથીની અંદર લખવાનું છે। એક્ટિવિટી 3 જોઈએ, ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકીને શબ્દ પૂર્ણ કરો, અને આ તમને પરીક્ષાની અંદર પૂછાય છે। તો પહેલો સ્પેલિંગ આપણો લાયનનો છે LION, બીજો જે છે સ્કિનનો છે SKIN, ત્રીજો છે સ્ટીક છે તો STICK, ચોથો જે છે એ મિત્રો છે ડોંકી, તો DONKEY, પાંચમો છે પીપલ, તો આવશે PEOPLE। એક્ટિવિટી 4 જોઈએ કે અલગ પડતા શબ્દ પર વર્તુળ કરી દેવાનું છે। તો પહેલો જોઈએ, તો પહેલાની અંદર અલગ શું પડે છે? પેરટ એટલે કે આ બધા પ્રાણીઓ છે, પરંતુ પેરટ એટલે કે પોપટ શું છે? પોપટ પક્ષી છે। બીજો જોઈએ તો બીજા જે બધી વસ્તુઓ છે એ મિત્રો સ્કૂલને લગતી વસ્તુઓ છે, પેન, પેન્સિલ, ઇરેઝર। સન જે છે એ સૂર્ય અલગ પડે છે, તો સૂર્ય ઉપર રાઉન્ડ આવશે। ત્રીજો ટેબલ, ચેર, બેન્ચ, આ જે વસ્તુઓ છે એ ક્લાસરૂમની વસ્તુઓ છે, એમાં મિત્રો લાયન જે છે અલગ પડે છે, તો લાયન ઉપર રાઉન્ડ આવશે। ચોથો જે છે ડાન્સ, ક્લેપ, પ્લે, આ બધી એક્ટિવિટી છે, અને જે એપલ છે એ ફળ છે, તો એપલ ઉપર રાઉન્ડ આવશે, એપલ અલગ પડે છે। હવે છે નીચેનું વાક્ય વાંચો અને તે ખરું હોય તો યસ, અને ખોટું હોય તો નો લખવાનું છે। પહેલો પીપલ બીટ ધ લાયન, તો એમાં આવશે નો। બીજો ધ ડોંકી ફાઉન્ડ અ લાયન સ્કિન, તો આવશે યસ। ત્રીજો લાયન સ્ટાર્ટેડ ટુ બ્રે, તેમાં આવશે નો। પછી જે ચોથો ડોંકી વોઝ અફેર્ડ ઓફ ધ વિલેજર્સ, તેમાં આવશે નો। આગળ જઈએ, હવે આગળ છે એક્ટિવિટી 6 કે નીચે આપેલા પ્રાણીઓને નામને પાલતુ પ્રાણી એટલે કે પેટ અથવા જંગલી પ્રાણી એટલે કે વાઇલ્ડ પ્રાણીઓ મુજબ વહેંચવાના છે। સૌપ્રથમ વાઇલ્ડ એનિમલ જોઈએ, તેમાં આવશે લાયન, ટાઈગર, બિયર કે જેને આપણે ઘરમાં ના પાડી શકીએ, અને છે ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે જેને આપણે પાડી શકીએ છીએ, એવા છે એલિફન્ટ, ડોગ, કેટ, કાઉ અને ડોંકી એટલે કે ગધેડો। હવે છે એક્ટિવિટી 7 તમને ગમતા પ્રાણીઓના ચિત્ર પાસે આપેલ વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે। તમારે લીલો રંગ પૂરવાનો છે, અહીંયા જોઈ શકો છો રાઈટ કરેલા છે, તમને જે પસંદ હોય એની બાજુમાં તમારે રાઉન્ડ કરવાનું છે, અહીંયા અમે અમારા મુજબ કરેલું છે। સૌપ્રથમ છે જીરાફ, પછી છે ગાય, બિલાડી, કૂતરો છે, પછી છે વાઘ છે, સિંહ છે, જોઈ શકો છો આટલા મને ગમતા પ્રાણીઓ છે। એક્ટિવિટી 8 નીચેના જોડકા જોડો કે તમારા મિત્રને મળતી વખતે તમે શું કહેશો? તેમાં આવશે નાઇસ ટુ મીટ યુ। બીજો તમને કોઈ વસ્તુ આપે ત્યારે, તેમાં આવશે થેન્ક યુ। ત્રીજો સવારે કોઈને મળો ત્યારે શું કહેશો? તો આવશે ગુડ મોર્નિંગ। નેક્સ્ટ છે કોઈની પાસે કોઈ વસ્તુ માંગો ત્યારે, તેમાં આવશે પ્લીઝ। આપણાથી ભૂલ થાય ત્યારે આપણે શું કહીએ છીએ? તેમાં આવશે સોરી। હવે છે એક્ટિવિટી 9 કે નીચેના ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરવાના છે। જોઈ શકો છો ચિત્ર તમારે સંપૂર્ણ પૂરા કરવાના છે, અને તમારા મનપસંદ તમારે કલર પૂરવાના છે અંદર, એકદમ સિમ્પલ છે। જોઈ શકો છો ગધેડાનું ચિત્ર છે, અને નેક્સ્ટ તમને જંગલના રાજા સિંહનું ચિત્ર આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3 વિષય ઇંગ્લિશ વિષયની અંદર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।